નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, જેઠ સુદ નોમ મંગળવાર, તારીખ 23/6/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 5:57 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:26. આજની ચંદ્ર રાશિ છે કન્યા અને આજનું નક્ષત્ર છે હસ્ત. તો મિત્રો, હવે સમય થયો છે આજનું અભિજીત મુહૂર્ત જાણવાનું. બપોરે 12:14 આજનું અભિજીત મુહૂર્ત શરૂ થશે અને બપોરે 1:08 આ અભિજીત મુહૂર્ત સમાપ્ત થશે. હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. બપોરે 4:04 આજનો રાહુકાળ શરૂ થશે અને 5:46 આજનો રાહુકાળ સમાપ્ત થશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ભણતર મહત્વનું છે, તો જીવનમાં ભણતરને સ્થાન આપીને ચાલશું તો ચોક્કસ આપણે જીવનને સહેલું બનાવી શકશું. જીવનના અઘરા પ્રશ્નોનો જવાબ સહેલાઈથી મેળવી શકશું. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કન્યા અને આજના જન્મેલા બાળકો ભણવામાં જોશો તો વધુ પડતા હોશિયાર હશે. હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, ઘણી વખત ઘણા માણસો જિંદગીમાં કોઈ પણ પરિસ્થિતિમાં જીવે છે, પણ એવું નહીં કરો. આત્મગૌરવ ગુમાવીને જીવવું એ મોત કરતાં પણ બદતર છે. તો ક્યારે પણ આત્મગૌરવ ગુમાવીને જીવો નહીં. હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. પેટમાં સૂળ આવતી હોય, દુખાવો થતો હોય તો જીરું, હિંગ અને સિંધવની ફાંકી બનાવીને ફાંકીને હુંફાળું પાણી પીઓ તો પેટની સૂળ મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય સત્સંગ કરવો. જે માણસ સત્સંગ કરે ને એને પોતાના સ્વદોષનું ભાન થાય છે. તો આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સારો છે, પણ જીવનમાં આજે કોઈ નવો પડકાર સામે આવે ને એને તમારે ઝીલવો પડે. પણ આ પડકાર ઝીલવામાં સફળ થયા તો તમારા જીવનની દરેક આશાઓને આપણે ફળતી જોઈ શકશું. આજે નાણાકીય બાબતો પણ હળવી થતી દેખાય છે. આજનો શુભ રંગ આછો લાલ. વૃષભ રાશિવાળાને આજે સવારથી માનસિક થાકનો અનુભવ થાય, તો આજે થોડી ધીરજ રાખીને આપણે આગળ ચાલશું. કોઈ પણ નિર્ણય લેતા પહેલાં 2 વ્યક્તિની સલાહ લઈશું, ઘરના વડીલોની સલાહ લઈશું તો ચોક્કસ આજે આપણે સારા કામો કરી શકશું. આજે બપોર પછી કંઈક નવું કરવાના વિચાર તમારા મનમાં આવી શકે છે. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થાય, પ્રવાસમાં સરળતા મળે. આજે માલ મિલકતને લગતા પ્રશ્નોનું નિવારણ તમે લાવી શકશો. આજે અંગત વ્યક્તિ સાથે સારો સમય તમે વિતાવી શકો. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળાને આજે જે લોકો નોકરી કરે છે, નોકરીમાં આજે પ્રગતિ આવતી દેખાય છે. પ્રમોશન મળે, પગાર વધારો મળી શકે છે. જીવનમાં કોઈ નવી તક આવે એને ઝડપી લેવા માટે આળસ નહીં કરતા, ઝડપી લેજો. ઝડપશો તો ચોક્કસ જિંદગીમાં કંઈક સારી દિશા તમને ખુલતી દેખાય. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાએ આજે વેપારમાં ધ્યાન આપવાનું છે. વેપારના દરેક કામો એના સમયસર થાય છે કે નહીં એની નોંધ તમારે આજે લેવાની છે. તે ઉપરાંત આજે અંગત સંબંધોમાં મીઠા ઝાડના મૂળ ન ખોદાય એનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળાને કોઈ નવી તક સામે આવતી દેખાય છે. કાર્યક્ષેત્રમાં બઢતી મળે, બદલી મળે. સામાજિક કામોમાં આજે તમે સારો દેખાવ કરી શકો, સારા કામોને દિશા આપી શકો. જે લોકો વિદેશથી જોડાયેલા છે એ લોકોના કામમાં આજે પ્રગતિ આવે. આજનો શુભ રંગ આછો પીળો. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ,
હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ. ઓહ. અરે મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે હરીફોથી સાચવીને ચાલવાનું છે. આજે હરીફાઈ આપણે કરવાની નથી, તો હરીફોથી દૂર રહેવું આપણા માટે હિતાવહ સાબિત થાય. પ્રિયજન સાથે વિતાવેલો યાદગાર સમય તમારા માટે ઉપયોગી થાય. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળા આજે વાદ વિવાદથી દૂર રહેશો તો વેપારમાં પ્રગતિ લાવી શકશો, વેપારના કામને આગળ વધારી શકશો, કંઈક નવો વેપાર તમે કરી શકો. આજે નાણાકીય બાબતમાં કોઈ ખોટું સાહસ કરવું નહીં, અને કરો તો સમજી વિચારીને કરજો. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાએ આજે કોઈ પણ ધર્મ કાર્યમાં સમજી વિચારીને આગળ ચાલવાનું છે. આજે કોઈનું પણ આંધળું અનુકરણ કરવું નહીં. આજે ધન રાશિવાળા માટે શારીરિક ઉર્જા સાથ આપતી દેખાય છે. આજનો શુભ રંગ આછો પીળો. મકર રાશિવાળાએ આજે પોતાના આરોગ્યનું ધ્યાન રાખવાનું છે. ખાવા પીવામાં પૂરતું ધ્યાન આપવાનું છે. ગૃહસ્થ જીવનના મતભેદ આજે તમે દૂર કરી શકશો. આજે સ્થાવર મિલકતના જે પ્રશ્નો છે એનું નિવારણ તમે આજે લાવી દેશો. આજનો શુભ રંગ આસમાની. કુંભ રાશિવાળાએ આજે પોતાની બચત જાળવી રાખવાનો પ્રયત્ન કરવાનો છે. આજે બચતમાં સેંધ લાગતી દેખાય છે, તો એની પર પૂરતું ધ્યાન આપજો. આજે તમારામાં કામ કરવાનો ઉત્સાહ દેખાશે, પણ મિત્રો જોશમાં હોશ ખોવાઈ ન જાય એનું ધ્યાન અવશ્ય રાખવું. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળા માટે આજે કોઈ નવી તક મળે, પણ મિત્રો આ નવી તકમાં આપણે આગળ વધતા પહેલાં આપણી આર્થિક મર્યાદાઓને ઓળખીને આગળ ચાલવાનું છે. ભૂતકાળમાં બાંધેલી જે પાળ છે એનાથી આજે તમારો બચાવ ચોક્કસ રીતે થતો દેખાય. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિમાં. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું રેવદન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.